પોરબંદરવાસીઓ પર મહાનગરપાલિકાએ અસહ્ય વેરો ઝીકી દીધો હતો અને તેનો ચારે બાજુથી વિરોધ થયો હતો। ત્યારે અંતે ભાજપના નેતાઓ ઉપર માછલા ધોવાતા હોવાથી સરકારમાં રજૂઆત કરીને વેરો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરા વધારવાના ઠરાવ પસાર કરાયા બાદ મંજૂર થયાના અઠવાડિયામાં જ 1 જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકા જાહેર થઈ હતી, જેથી મનપા દ્વારા નવા વેરાઓ અમલી બનાવવામાં આવ્યા હતા, જેમાં અગાઉની સરખામણીએ 5 થી 7 ગણો વેરો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો અને કેટલાક નવા ટેક્સ પણ ઉમેરી દેવામાં આવ્યા હતા, જેના પગલે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો। અનેક વાડીઓ અને હોલમાં તો 10-10 ગણો વેરો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો। હદ તો થઈ કે અખંડ રામધૂન મંદિર સહિત મંદિરોને પણ અસહ્ય વેરો ગણાય તેવા વેરા બિલ આપવામાં આવ્યા હતા। ત્યારે 2 સામાજિક કાર્યકરો જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડાએ આ મામલે લડત શરૂ કરી હતી અને લોકજાગૃતિ કરી 2500થી વધુ વાંધા અરજીઓ મનપામાં કરાવી હતી। ઉપરાંત બંનેએ કાનૂની લડત પણ વકીલ મારફતે નોટિસ પાઠવી મહાનગરપાલિકા સામે આદરી હતી। અંતે વધતો જતો રોષ પારખી વેરા વધારો સ્થગિત રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો અને પોરબંદરની જનતાની જીત છે અને મીડિયા તેમજ સામાજિક કાર્યકરોની પણ જીત છે। ત્યારે આ જીતની ખુશી મનાવવા જીતેન્દ્રભાઈ અને અમિતભાઈ સહિતના દ્વારા જૂના ફુવારા પાસે ફટાકડા ફોડી અને રાસ ગરબા રમી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી। હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 1.5 મહિના થયા હું અને અમિતભાઈ ખોડા ને અમારી ટીમ જે લોકોએ ખાસ ગ્રાઉન્ડ ટુ અર્થ ગલીએ ગલીએ દુકાને જઈ વેપારીઓને એક વાંધા અરજી માટે કે જે નગરપાલિકાનો અસહ્ય વેરો હતો એના વિરોધમાં દુકાને જઈ ગલીએ જઈને લોકોને સમજાવ્યા। 3000 કરતા વધારે વાંધા અરજીઓ ત્યાં જમા કરાવરાવી। એના ફળ સ્વરૂપે આ પોરબંદરની જનતાનો વિજય થયો છે અને આ તકે ખાસ પત્રકાર મિત્રોનો તો પણ હું ખાસ આભાર માનીશ કે જે લોકોએ અમારી મુહિમને દિલથી ઉપાડી અને એક ધ્યેય સુધી પહોંચાડી। એમાં દરેક પત્રકાર મિત્રોનો હું ખરા દિલથી આભાર માનું છું। હું અને અમિતભાઈ ખોડા અને અમારી જે સંપૂર્ણ ટીમ જે અમારા માર્ગદર્શક હતા નૂતનબેન ગોકાણી, રાજેશભાઈ લાખાણી અને જે ટીમના વ્યક્તિગત કોઈના નામ લઉં પણ દરેકની મહેનત ખરેખર દિલથી રંગ લાવી છે અને પોરબંદરની જનતાનો આ વિજય થયો છે। દરેક હજી આ પછી પણ કોઈ પણ પોરબંદરના પ્રાણ પ્રશ્નો હશે, અમે ખાસ 2 મિત્રો પોરબંદરની જનતાને વચન આપીએ છીએ કે આજીવન ક્યારેય પણ અમારા સ્વાર્થનો વિચાર નહીં કરીએ। પોરબંદરની જનતાનો જ વિચાર કરી ને અમે ક્યારેય પણ રોડ ઉપર આવી અને તમારા પ્રશ્નોને વાચા આપશું। કોઈ પણ પ્રશ્ન માટે તમારા સાથ અને સહકાર અમારા તરફથી તમને મળી રહેશે ને અમે આશા રાખીએ કે તમારો સાથ અને સહકાર અમને મળી રહેશે। આભાર। ભારત માતા કી જય। અન્યાયી વેરા સામે લડતમાં શહેરીજનોએ પણ સહકાર આપ્યો હતો અને અન્યાયી વેરો સ્થગિત કરવા ફરજ પડી હતી। ત્યારે પોરબંદરના અન્ય પ્રશ્નોમાં પણ જો આવી જ એકતા બતાવવામાં આવે તો કોઈ સમસ્યા છે તે સમસ્યા ન રહે તેવું પણ લોકોનું માનવું છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।